ગુડ મોર્નિંગ. કેમ છો બધા? પૂર્વભાઈ સ્કૂલે વહી ગયા છે. હવે પૂર્વભાઈના પપ્પાને ઉઠાડું, કારણ કે 7:15 થઈ ગયા છે. અને આજે મારો મોર્નિંગ બ્લોગ આજે ચાલુ થાય છે, ડેઈલી બ્લોગ. તો પહેલાં મને કહેજો કે કેવો બન્યો, બરાબર? કમેન્ટ સેક્શન ઓપન છે હવે. અને ચલો, હું આજે આખો દિવસ શું કરવાની છું ને એ બધું તમને જણાવું. પણ પહેલાં ઉઠાડું નરેશને, નકર લેટ થઈ જાય ને તો અત્યારમાં બગડાટી બોલાવશે. જો એની સુવાની સ્ટાઇલ જોજો. ઉઠાય બાજુમાં અલાર્મ રાખશે તોય નહીં ઉઠે. ઉઠો, લેટ થાય. હું નથી કરું. ઉઠો, હાલો, ગુડ મોર્નિંગ થઈ ગયું. ઉઠો, આ નથી કરવાનું. ઉઠો ઉઠો, મારે જીમ જવું છે. તમારે પીવીશ ગ્રીન ટી? ગ્રીન ટી પીવી છે? ના 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 ના, તો અડદિયો ખાવો છે? ના ના, મારે ઓલી ટી ચાલે. ઓલી ટી એટલે શા પી પીને માવા ખાઈ ખાને નથી સારા થતા. ઉઠો. તમે કે સલમાન ખાન ને તમારી બોડી બધી જોઈ જાય. ચલો, મારે ફ્રેશ થવાનું બાકી છે, તો ફ્રેશ થઈ જાઓ. મારી ગ્રીન ટી બનાવીને પી લઉં અને તમને બધાને બતાવું જીમનું વાતાવરણ, કે જીમમાં હું જઈને હું કરું છું, અમારા ટ્રેનરો અમને કેવી રીતે વર્કઆઉટ કરાવે છે અને ત્યાંનો કેવો માહોલ છે. અને આજનો આખો દિવસ હું જમું છું એ તમને બધું જાણવા મળશે. એટલે આઈડિયા આવશે. જે વારંવાર કમેન્ટ કરે છે કે તમે ડાયટિંગ કરો છો કે નથી કરતા, તમે શું જમો છો અને ઓનલી વર્કઆઉટ કરો છો કે કેમ. એટલે આજનો વિડીયો મારો, આ બ્લોગ, એ મારી આખા દિવસનું રૂટીન એમાં બતાવી રહી છું, બરાબર? તો જોડાઈને બનાવી રહી છું હું અત્યારે ગ્રીન ટી મારા માટે. તો કઈ ગ્રીન ટી બનાવવાની છે, કેવી રીતે અને કઈ હું વાપરું છું એ તમને બતાવું છું, બરાબર? એક ગ્લાસ જેટલું પાણી મૂક્યું છે મેં, બરાબર? આ છે મારી ગ્રીન ટી ઓર્ગેનિક ઇન્ડિયા, જે ક્રિશમ મને ઓનલાઈન મંગાવી દીધી છે, બરાબર? એમેઝોનમાંથી. અને આની અંદર બહુ બધા ફ્લેવર આવે છે. આ છે તુલસી, અને આની અંદર અશ્વગંધા, લેમન હની, ઘણા બધા આવે છે. પણ મને તો આ થોડીક આમ સ્વીટનેસ પકડાય છે ને એટલે ભાવે છે. ગ્રીન ટી બધાને એમ લાગતું હોય કે બહુ સારી આવતી હોય, તેવું કંઈ હોતું નથી. કડવી લાગે ઘણી વાર, બરાબર? એટલે આનો ટેસ્ટ સારો આવે છે તો પીવાઈ જાય છે. ગ્રીન ટી પીવાના તો ઘણા બધા ફાયદા છે, પણ ગરમ પાણી પીવાને મને હાવ પ્લેન નથી ભાવતું, એટલા માટે. તો ચલો બનાવી. હું નાખી દઉં છું અંદર પેકેટ. અને હવે ધીમા તાપે ભલે 5 મિનિટ ઉકળતું પાણી, બરાબર? ગ્રીન ટી હજી બને છે, 5 મિનિટ ભલે ઉકળતી. અને ત્યાં સુધીમાં હું ફેસ વોશ કરી લઉં. બ્રશ તો મેં સવારે કરી લીધું છે, પૂર્વને ઉઠાડ્યું ત્યારે. અને હા, આજે હું તમને કહી દઉં, ઘણીવાર મેં લાઈવમાં એક્સેપ્ટ કર્યું છે કે મને કોઈ એવી ટેવ નથી કે ઉઠીને સીધા નાઈને દીવાબત્તી કરવાના, તુલસી ક્યારે પાણી રાડવાનું. હા, બાને આવ્યા હોય બા કરે એ બધું એનું. મારું તો રૂટીન એવું છે કે ઉઠવાનું, બ્રશ કરવાનું, મારી ગ્રીન ટી બનાવીને પીવાની, છોકરાઓને ઉઠાડવાના, એનો નાસ્તો કરીને આપવાનો, એ સ્કૂલે જાય એટલે હું મારું ફેસ વોશ કરીને સીધી જીમમાં જઈને વર્કઆઉટ કરીને આવીને પછી ફ્રેશ થવાનું. આવો મારો નિયમ છે, બરાબર? અને હંમેશાની માટે મેં કીધું છે કે ઈશ્વરને મનથી યાદ કરવાના હોય. એને યાદ કરવા માટે નાવાની વાવાની કોઈ જરૂર નથી. મન સાફ રાખો એટલે દુનિયા આવી ગઈ અંદર. 20 વર્ષથી આ ઘરમાં આવી છું, કોઈ દિવસ દવાખાનું નથી આવ્યું કે કોઈ દિવસ ખોડિયાની કૃપાથી 5000 ઉછીના નથી ગોતવા નીકળવા પીડ્યા. તો એનું માત્ર ને માત્ર કારણ એ જ છે કે તમારી નિયત સાફ હોવી જોઈએ, બરાબર? બાકી બબે દીવા થતા હોય ઘરમાં અને લાંબી આરતી ગાતા હોય, એના ઘરે કંકાસ નથી મળતો અને એના ઘરેથી દવાખાનું નથી હટતું. તો માતાજી એમ કહે છે અને આપણો ધર્મ પણ એ શીખવાડે છે કે તમારે નિયત સાફ રાખવાની છે અને બીજાના દુઃખે દુઃખી થવાનું છે અને કોઈને કામમાં આવવાનું છે. જન્મ લઈને આવ્યા છો ને તો, પણ આ ત્રણમાંથી એકે વસ્તુ ન કરતા હોય તો દીવાબત્તી કોઈ સફળ નથી, બરાબર?
મને તો અમુકની માનસિકતા જોઉં તો મને એવું થાય અમારા જ ઘરે અમારા એક વડીલ છે એ હાચા ઘીનું દીવો કરવા માટે છોકરાઓને ખોટું ઘી ખવડાવે ને હાચા ઘીના દીવા કરે. હું કહું છોકરાની અંદર જ ભગવાનનો વાસ હોય છે. દીવો તમે હાચા ઘીનો કરો કે ખોટા ઘીનો કરો, પણ તમે તમારા સંતાનો સાથે પક્ષપાત કરો અને પછી એ ઘણું બધું છે. આપણે એને અત્યારમાં પંચાયત નથી કરવી, પણ અહીંયા એક એક્ઝામ્પલ આપું છું કે તમારી નિયત સાફ હોવી જોઈએ એમ. એટલે ઈશ્વર તમારી અંદર જ છે, ક્યાંય ગોતવા ન જવા પડે. હા, અત્યારે નરેશ ફ્રેશ થાય પહેલાં એટલે એ દીવાબત્તી કરશે. ઘરનું વાતાવરણ તો દીવો કરવો જોઈએ, નેગેટિવ એનર્જી દૂર થાય. એટલે અત્યારે એ દીવાબત્તી કરશે, સાંજના હું કરીશ. એટલે આવો અમારો બેનો વારો છે. જેમ કેમ બે બેનું હોય છે, વાસણ સાફ કરવાનો વારો હોય, રસોઈ બનાવવાનો વારો હોય, એવો અમારા પતિ પત્ની વચ્ચે વારો છે, બરાબર. અને મારા સાસુમાં રોકાવા હોય ને તો એ કાંઈ નથી કહેતા. એ એમ કહે કે પ્રાર્થના કરી લો એટલે બહુ થઈ ગયું, કે અત્યારે અમે કરતા હોય 2 ટાઈમ તો થતા હોય દીવાબત્તી, બાય હોય તે 2 વાર થતા હોય. એટલે એવું બધું છે. તો ચલો, ગ્રીન ટી બની ગઈ છે અને હું ફેસ વોશ કરી લઉં અને સ્પોટ વેર. ચલો, જે લોકોએ મને વારંવાર પૂછ્યું છે કે તમે કયું ફેસ વોશ યુઝ કરો છો, તો મેં હંમેશા કીધું છે કે મેં શામોસા ક્લિનિકનું ફેસ વોશ, નાઇટ ક્રીમ, સનસ્ક્રીન લોશન અને મોઇશ્ચરાઇઝર બધું ફેસ વોશથી લઈને આ બધી વસ્તુ મારી એ હું શામોસા ક્લિનિકનું યુઝ કરું છું. પણ આજે તો ખૂટી ગયું છે, હું થોડીક આળહુડી થઈ ગઈ છું એટલે લેવા નથી ગઈ. પણ હિમાલયા લેમન ફેસ વોશ છે, આનું બ્લુબેરી પણ બહુ સારું આવે છે. જેની ઓઇલી સ્કિન હોય ને એ લોકોને બ્લુબેરી ફેસ વોશ યુઝ કરવું. પણ અત્યારે તો વિન્ટર ચાલે છે તો અત્યારે કોઈની લગભગ તો ઓઇલી હોય જ નહીં એમ, લગભગ અત્યારે ડ્રાય હોય સ્કિન, એટલે હું એ કરીશ. અને બાજુમાં છે મારું એવરયુથનું સ્ક્રબ, જે હું વીકમાં એકવાર કરું છું કે રફ સ્કિન નીકળી જાય ને એટલા માટે, બરાબર. મસ્ત મજાનું ફેસ થઈ ગયું ને, ક્લીન. કારણ કે સાંજે સૂતીને ત્યારે મેં ભજીયા ખાધા હતા અને ઓઇલી ફૂડ ખાધું હોય ને ત્યારે સવારમાં મારા ફેસ ઉપર ઓઇલ થઈ જાય. કારણ કે મને ઓપન પોર્સ છે, પહેલાં મેં સ્કિનની કેર નથી કરી એટલા માટે બહુ પિમ્પલ થતા. કારણ કે ગામડે જ્યારે ખેતી કરતા ને ત્યારે એવી ખબર ન પડતી કે આપણે આ ફેસને કે ઢોંકાઈને હચવાય સ્કિનને કેર કરાવીને એ બધું ગયું મારે ફાડે. હવે આપણે આપણા કપડાનું તો વિચારી કયા પહેરવાના છે, કયા. એટલે આની અંદર કંઈ ચોઈસ ન હોય, આમાં 2 થી 3 જ હોય મારા સ્પોર્ટના. બ્લોગના ચક્કરમાં સાહેબના કપડાં કાઢવાનું ભૂલાઈ ગયું છે. હાલ હમણાં નાઈને આવશે ને તો મારો વારો પાડી દે કે તારા બ્લોગને તડકે મૂક, મારે લેટ થાય છે, કપડાં બપડા તેને તૈયાર કરી દઉં. આવે છે અને એના સોક્સ. આજ કેવું વાતાવરણ થઈ ગયું ખબર છે ભાઈ? કેવું? ધૂફળિયું થઈ ગયું છે. ઓલો આવે ને વરસાદ આવે ને એ ટાઈપ. સલમાન ખાન ના કરા ગઈ. એ ભગવતી, આજ ક્યાંય નથી જવાનું ને? आज 2 દિવસથી તો જઈ છે. तो आज शाम हम साथ में एक मूवी देखेंगे, अच्छा वाला. ओके, चलो હું ચેન્જ કરી લઉં. શું? નહીં, સલાહ ન જોઉં. હેર ઓઇલ કર્યું છે ને આજે મારે કંઈ હેર વોશ કરવાનું થતું નથી, કારણ કે આવતીકાલે કરીશ. એક દિવસ હેરમાં ઓઇલ રાખું. હમણાં બહુ રફ થઈ ગયા છે અને હેરફોલ એ દુનિયાભરનું થાય છે. દેખો તો આવતીકાલે હેર વોશ કરીશ. આજે ભલે રહ્યું અને ચેન્જ કરી લઉં. હા ચલો, મેં ચેન્જ કરી લીધું છે અને મારા સ્પોટ વેર છે વેન હુસેનના. અને એક બેને મને કમેન્ટ કરી હતી લાઈવમાં કે તમે ક્યાંથી લ્યો છો સ્પોટ વેર? તો સ્પોટ વેર મેં લીધા છે અહીંયા મોટા વરાછાથી લીધા છે, પણ વેન હુસેનના લીધા છે. એકદમ કમ્ફર્ટ. આ ગાયરો નહીં અત્યારમાં નડો છો. એક તો રાતે હું સોફે ઢળી જાઉં છું, ત્યાં કેમ ક્યારે ઉઠાડતા નથી રાતે? તું ગારોડતી હો બહુ. તો ગારોડે થરણ થાકી જઈ છે. એને હુવા જાય ને. એને હુવાઈ ગયો આઈને, એટલે પોતે અડધી રાત સુધી મોબાઈલ ઘુમાડે એમ ને. જાગે તો એમ કે ને મોબાઈલ મૂકો, પાકાશો એમ જ હોય ના દીકરાઓ. નહીં, સાઈડમાં નથી રહેવું.
વાળમાં તેલ નખાય ચાલ થઈ જાય પછી હું તમારે સેલ્ફી વેલ્ફી નહીં લો કાંઈ નહીં એકલો લઈ લે સેલ્ફી એકલા જ લેવાની અને કઈ વેમ છે મનમાં એટલી બધી ઉતાવળ કેમ છે હજી તો વાર છે નથી પોણા 8 થવાયો પોણા 8 આપણે બેન હારે જ જવાનું ચાલે મારી જે ગ્રીન ટી પીવાની છે ફટાફટ હાલો તમે શું કરો છો હવે માવા બનાવવાનું મારે હે ભગવાન માવાનું હલી ખાણ લઈ તો બેસી જ ગયા હોય મારે શૂટ કરાવવું હતું માવા ગુડે તમે માવા કરી રહ્યા ને ત્યાં અમારે ગ્રીન ટી પીવાઈ જશે અને રેડી જ છે આજ તો મેં ગાડીમાંથી પર્સે નથી કાઢ્યું હું મારે 2 મિનિટનું કામ નથી બહુ સારું લ્યો તમારે 2 મિનિટનું કામ નથી ને મારે 2 મિનિટનું નથી બરાબર ઉતાવળા થતા નહીં લિફ્ટ બોલાવો ને ક્યાં હું તૈયાર થઈ જાય દર વખતે ઉતાવળ કરાવે અને એકાદી વસ્તુ હું ભૂલી જાઉં રમદી નેપકિન ભૂલી ગઈ હતી હેર ઓઇલ હોય એટલે કેવું મસ્ત ચીપકી જાય નથી નકર તો ઓલા બેબી હેર એવા ઉભા રહી છે આજે તો હમ ઘણી વાર અમારા જીમમાં છે ને છોકરીઓ એ મસ્ત મજાનો મેકઅપ ને લિપસ્ટિક ને કરીને આવે હું ખાલી જીમમાં આવે છે કે શોપિંગ કરવા આવે છે એટલે આવું બધું હાઈલા કરે અમારે છોકરી હોય તો વાંધો નહીં છોકરીનો તો શોખ હોય આપણી તો અત્યારે આ ઉંમરે મેકઅપ કરતા હોય એટલે બિચારી કરે પણ મારા કરતાં મોટી ઉંમરની હોય ને એવી ટીપટોપ થઈને આવે અને હું જો ફેમસ તો થઈ આપણે મારા અંબોડા નથી વિખાણા હજી મેકઅપ બેકઅપ તો માર્યો કરે ફેસ્ટિવલ ફંક્શન સિવાય કરવાનું હોય ન હોય પણ આવું થઈ ગયું બોલો ચલો મારી ગ્રીન ટી બની ગઈ છે અને હજી ગરમ ગરમ છે ને ત્યાં હું પી લઉં પછી ઠરી ગયા પછી ભાવે નહીં એની કોઈ ઇફેક્ટ પડે નહીં બરાબર મને મારી બેન જેવું થઈ ગયું છે મારી બેન કહે ને ઘણી વાર કે ચલો મારો ઓલો ચીનો મગ ક્યાંય ગયો છે કોને ખબર ચલો તમે માવા કરો ને ત્યાં હું એના 2 ઘૂંટ માર લઉં એક કાકા અહીંયા આવે છે ને જીમમાં એ બ્લેક કોફી બનાવીને લઈ આવે આખી બોટલ બરાબર ઘણા બધા એમાંથી પીતા હોય મને એક બા કહે કે હે કૃષ્ણા ટેસ્ટ તો કરે મેં ઝેર લાગે મને કે સ્વીટ બહુ ખાતી હોય ને એને ઝેર લાગે જ નહીં કે એ અંદર બોડીમાં કેટલી ઇફેક્ટ કરે મેં ઇફેક્ટ ભલે કરતું મારે નથી પીવું તો મને કે થોડુંક ટેસ્ટ કરી ઓલું નહોતું કીધું મને અમારે 600 વીઘામાં જમીન છે એમાં 100 વીઘામાં દાડમ કર્યા છે ને વાઈન બનાવી છે એ કાકા તે એ કે તને વાઈન નો ભાવે તને બ્લેક ટી નો ભાવે ઓલા ગ્રીન ટી કે તને કડવી લાગે બ્લેક ટી તને ઝેર લાગે તો તને ભાવે શું મને કે બ્લડ વાળી ના થવા તમારે લોહી પીને મારે ક્યાં જવું તમારે લોહીમાં છે શું ઝીણા ઝીણા સિરપથી પીવું ને પછી છેલ્લા ભૂરડો મારી જવાનો 2 માવા બનાવવાના એટલે કેટલા બનાવ્યા તમે આખા દિના છે એમ કેટલા બનાવ્યા ટોટલ હે મોગો ખુલતો નથી ને પછી શાક તીખું ન હોય ને તો તીખું કરી અને અમને હેરાન કર્યા કરો છો અને એ બધું ઠીક કેટલી વાર ના પડી છે કે આ ખાનાની અંદર તમારે વધારે પડતી વસ્તુ નહીં નાખવાની સારી નથી જડતી રિંગ હોય ને આમ નાખ દેવાની એ રીંગુ જ નડે છે મને રીંગુ તો પછી કામ લાગી ક્યારેક રીંગુ ખૂટી ગયું ને તેમ જ લેવાનું માવો બનાવવાનું પણ એ હલીખાણ ભરવાનું નથી ખાનું એમાં ખાલી ચાવી મૂકવાની છે હરે ફરે એની અંદર બાપ દીકરો બધું ભરી દે ભાડું હોય એટલું જો ને ચશ્મા એમાં નાખ્યા છે ઈ પાછા નંબરના તો મૂક દે પણ તારો નહીં નથી મૂકવા ભલે તૂટી જાય હરખું કામ કરી નાખે તારે અમને ન આવડે હા હું કામ ન આવડે જીભડો મારી જાય કે હાથનો આંકો છો હા તમારે જ મોડું થાય ને તમે શું કે પીએમ ના ડાબા જમણા હાથ બની ગયા છો કારીગર આવી જાય ને તો બાયડી અત્યારે ભેજા મારી ન કરે માવા હાંજે બનાવીને હુવાય અત્યારે માવા બનાવાય નહીં હું તો થઈ ગઈ રેડી હાલો અને તમારે ક્યાં મારી ગાડીમાં આવવાનું છે મારે તમારી ગાડીમાં આવવાનું છે તમે ભૈયા છો તમને કોણ ના પાડે છે નીકળો હાલો અત્યારમાં ભેજા મારી કરતા ડાસું થઈ ગયું મારું કડવું
ચલો હું તમારી પહેલા જઈશ. લાવો મારી ગાડી ચાલુ. કચરા ડોલ મૂકવી છે બહાર એટલે કાકા વૈયા જાય. આપસે પહેલે હમ જ્યાં અંદર બનાવી વખત મૂક્યા ઘરે ઈ સ્ટોક કરતો જવાનો છે. ખાઈ નહીં જોઈ પૈસે નવાઈ કરી. ચલો 2 દરવાજા બંધ કરો. તમારી ગાડી છે ચાવી? ગાડીમાં ચાવી છે ને? અત્યારમાં હું બહારનો લેમ્પ બંધ કરી દેતા હોય. કેમ છે દુલ્હન? કપડા શું કહીએ અત્યારે જાગા ખાતા છે? ભાણિયા શું થશે તમારા? સાચી વાત છે. બંધ કરાય. પ્રમુખ દોસ્તાર હોય તો આપણે આપણા ના રાહ સકાવાય. ધીમે છે ભાઈ તારે જીપડો આલે એટલે ઓછું છે. જીપડો થાલશે એકવી બે જીપડો દેખાય. ડીંગો હે ને એક ડીંગો મારી તો ડીંગો તું બધી બી જાવ એમ ઠીકા મરાતા છે. તમારા દોસ્તારના લગ્ન છે તમે ખેલાઈ લેશો ને. 2nd ફ્લોર ઉપર મેરેજ છે આના દોસ્તારના. તો વાતાવરણ બહુ આમ કીધું છે દિલ ખોલીને નાચવાનું છે. એક પગલા દિલ ખોલ કે નાચે એમ કીધું મેં. બસ નાચવાના તો ગાંડા એરો કાઢવાની. છોકરા થઈ ગયા જુવાર માપમાં હોય બધું. આ ગાડી સાફ કરવાની આવ્યો ભાઈ આજ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. પાડોશી હો. चलो हमारे साथ जुड़े रहिए. हम जा रहे हैं हमारी जिम पे. ओके. गजबनी ठंडी से वो ए भगवान. सेट કરી દો મોબાઈલ અહીંયા. કેમ થશે? બહાર બહુ જ ઠંડી છે અને ચલો એસી ઓફ કરી દીધી છે મેં એની અંદર. આવું કેમ ફેસ દેખાય છે તડકાનું? અહીંયા અમારા ઘરની બાજુમાં જો એટલે ગૌધન હોય છે સવારમાં. અને આ ભાઈ રોજે મારે અહીંયા લગભગ નિત્યક્રમ બની ગયો છે નહીં ઘાસ ખવડાવવાનો. રોજ અહીંથી જીમમાં જતી વખતે અથવા તો નરેશની હારે હું સવારમાં જતી હોઉં ત્યારે અહીંયા અમારે ઘાસ ખવડાવવાનું. ક્યારેક 50નું ક્યારેક 100નું પણ અચૂક ખવડાવવાનું એમ હોય ત્યારે એમ. તો અત્યારે હું ઘાસ ખવડાવવા ઊભી રહી છું. તો 100 રૂપિયાનું ઘાસ ખવડાવી દો. લાવો હું આજે ખવડાવી દઉં. લાવો. ઘણી વાર હું ગાડીમાં જ નથી ઉતરતી આળહુડી થઈ. પણ ક્યારેક મોજ આવી જાય તો ઉતરી જાઓ. એટલે વિડીયો બનાવવાની હોય ઘણી વાર એમને મેં ઉતરું છું. જો મારું જરીક શૂટ કરી નાખો તમે. હાલો 100 રૂપિયાનું કાઢો. બસ ઉભાઈ રહ્યો. માર નાખીશ. આ બ્લોગ આલે છે મારો. લોકો પ્રેરિત થવા છે. અહીંથી આવી આવો. પકડો. આ લઈ જાઓ. ચાલુ જ રાખજો બસ.
ને પાર નહીં વાગતા હોય. અંડાથી રાખે તો ન વાગે. અંદરથી નાખો તો વાગે. જો વાતાવરણ કેવું છે આજે સવારનું, ધૂફળિયું છે, બહુ ધુમ્મસ આવ્યો છે, આમ દૂરનું કંઈ દેખાતું નથી. અને હું જીમ જાઉં છું અત્યારે, અને ઠંડી એમ છે જબરદસ્ત. જોકે અત્યારે જાન્યુઆરી છે તો ઠંડી તો રહેવાની. અને રસ્તાઓ સુરતની અત્યારમાં ટ્રાફિક નથી બહુ, પણ તોય થશે હમણાં. જુઓ તમે કેમ પણ મોજીલા માલધારીઓ બિચારા અત્યારમાં ટાઈડના. સુરતનો સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે, બરાબર? પહેલો બીજો એમ કંઈક આવ્યો છે, પણ ખરેખર અમારું સુરત છે એ સ્વચ્છ જ છે. પણ આ એના માણસો છે ને ઘણા મારી જેવા આમાં આળઘુડા હોય ને, એ રસ્તા ઉપર બધું ફેંકી દેતા હોય. અને થોડીક સેન્સલેસ પ્રજા છે, જેમ પિયુષભાઈ કહે ની વાત કંઈ ખોટી નથી. હાવ બધાને કડવું છે, પણ એવું તો કહે ને કે સત્ય તો એવું જ હોય. એટલે સફાઈ માટે, ચોખ્ખાઈ માટે બેસ્ટ છે સુરત અમારું. આવી ગયું મારું જીમ. ગાડી પાર્ક થાય એમ છે કે નથી થાય એમ. વચ્ચે વચ્ચે બબે બાઇકમાં લગાવીને વહી ગયા હોય ને, અત્યારમાં મારે બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરવા જવું પડશે એવું લાગે છે. કે થઈ જાય છે લગભગ થઈ જાય છે અહીંયા. અચ્છા, મારું ઓક્સિજન જીમ. અને ચલો જીમની અંદર અત્યારે વાતાવરણ છે ભગવાન શ્રીરામ 22 તારીખે જે ઉત્સવ છે એનું, બરાબર? હર ઘર મેં બસ એક ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम. કેમ પણ વાતાવરણ કેમ છે અહીંનું? પ્યોર સનાતની ને. હાય, ગુડ મોર્નિંગ. જીમની અંદર કેદારનાથ ભગવાન, શ્રી શંકર ભગવાનનું આમ જો પેન્ટિંગ બનાવેલું છે ને, પણ સાક્ષાત અદ્ભુત, કાંઈ ઘટે. જય શ્રી રામ સુધીરભાઈ. જય શ્રી રામ. જીમને પણ એમ શણગાર્યો સુધીરભાઈ. 22 તારીખે સમગ્ર ભારત દેશની અંદર ભગવાન શ્રી રામનો જે ઉત્સવ મનાવી રહ્યા છે, પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં જે થઈ રહી છે, એનું એ વાતાવરણ સમગ્ર ભારત દેશમાં બતાવવાનું છે. તો અમારા જીવની અંદરનું વાતાવરણ તમે જુઓ, કેમ પણ કઈ ઘટે. ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. જય શ્રી રામ. અને આ છે હનુમાન દાદાનું જો કેટલું મસ્ત પેન્ટિંગ કરેલું છે ને, તુમ રક્ષક કાહુ કો ડરના. જો કે અમે તો કોઈથી ડરતા જ નથી એ બાબતે. આ છે ઓક્સિજન જીમ. ચલો જીમની અંદરનું વાતાવરણ બતાવું તમને. જીમનો આગળનો પાર્ટ છે. હાય હાય, ક્યાંય ઘટે જ નહીં. લવકુશની રામાયણ ચાલી રહી છે, ઉત્તર રામાયણ. સાંભળો બધા. લેડીઝ લોકોની 4500 રૂપિયા મેમ્બરશિપ ફી છે, અને જેન્ટ્સ લોકોની 10,000 છે. વર્ષની ફી કહું છું, અને આખા વર્ષની ફી, બરાબર? તો જે લોકોને જીમ જોઈન કરવું હોય એ લોકો જીમ જોઈન કરી શકે. શાક વઘારી નાખ્યું છે, ભાખરીનો લોટ. હા, અમારા ફેન્સી બેન આવ્યા છે ખોટી કરવા મને. આવવું પડે વાળી. હાલ તને કેરી ખવડાવું. જીમમાં ન આવે તો ઘરે તો આવવું પડે. હા, એ જ પૂછું તું કેમ જીમમાં નથી આવતી હમણાં? અરે વાત ન પૂછો, બહુ ઓર્ડર ચાલશે છે. મેં મેંગો ખીલાવું. મેંગો અડદિયો ખાવો છે? નહીં, જરાય નહીં. અને સીઝન વગરની મેંગો ખવડાવું, સીઝન વગરની.
હેલો ગાઈસ, આ મહેંદી આર્ટિસ્ટ છે અને બહુ મસ્ત મહેંદી મૂકે છે. મારી બધી મહેંદી જેટલી લાસ્ટ ટાઈમ 4-5 વાર મૂકેલી છે એ બધી આણે જ મૂકી છે. એટલે જે લોકોને મહેંદી મુકાવી હોય એ મારી આઈડીમાં જઈને હું એને ફોલો કરું છું, તો એને અંદર જઈને ડીએમ કરો. જમીન એવી બાકી છે જમવાનું. અને અત્યારમાં કોણ જમવા આપે તમારા સિવાય? મારી ઘરે વહેવાનું, મારે ક્યાં છોકરીઓ છે, તમે જાઓ એ જ મારે છોકરીઓ. એટલે જ આવ્યો ને. કાલ તારા ભાઈ ગયા હતા ને બાર, બધું ફ્રૂટ ફૂટી ગયું હતું. કેરી ને સંતરા ને બોર ને ગોળા બોર ને બધું લાવ્યા છે. ખાસ બહુ દેહ ને આપણે ઓલા છે દેહમાં ખાવી એવા. આપણે આ સીઝન વગરની કેરી ખાઈ. જે વસ્તુ ન થતી હોય ને એ આપણે પોઝિટિવ કરવાની હોય. ચાલ તું ટેસ્ટ કરી અને કે મને કે કેવી લાગી. તમે કરો મસ્ત. એ તો ગમે એમાં. તારો ને કાથરોડમાં મારો ખાવું હોય તો ખા, નકર જા બારો એવું કરી નાખો. ઓલા દૂધી શાક એટલે ખાવું જ ન હોય પૂરું. અને ક્રિશભાઈ ન હોય તો હું આ બધા શાક કરી નાખું. નકર ક્રિશભાઈ તો છે ને બીજી ભાઈ ના છે. બધાને ચાલે બપોરે રોટલા? બધાય ન હાલે, મારે એકને હોય. ભાઈ વડે કોક દી મૂડ હોય ખાઈ લે, નકર કાંઈ નથી ખાતા. એના માટે ભાખરી કરવી પડે. ખાવું હોય ખાય ને કે બાર ક્યાં રેસ્ટોરન્ટ બંધ છે? બહારનું ન ખાય નહીં. ડેલી રૂટીન એટલું સારું નહીં, કોઈ દિવસ બહારનું ન ખાય કોઈ. અને એટલા વર્ષમાં લગ્ન છે 2 વર્ષ થયા, કોઈ દિવસ એને માંદા નથી જોયા, એક રજા પાડતા નથી જોયા કોઈ. મને રોટલો ભાવે, તું ન ખા? હું તો ખાઉં, બહુ ખાઉં. સાંજે હોય અમારા ઘર ડેઈલી. ગોલવડિયા શું હોય? ગુજરાતી. નહીં, નકર ગોલવડિયા બહુ જ રોટલા હોય એક તો. અમારા પાસે શેકી ગયા, અમારે કોઈ જલ્દી રોટલા લગભગ બાઈ. અમે 3 ભેગા, હલ્લારી ગોલવડિયા ગુજરાતી. રશ્મિ ને એવું હા, જામનગર બાજુના, રશ્મિ અમરેલી બાજુની અને હારાની રાજકોટ. તાવડી કેમ તૂટી ગઈ? એ તો નો રખાય. તૂટેલી નો રખાય. વાહ, દેશી ગર્લ, બહુ ખબર પડે. બહુ જેવા અત્યારની મોડર્ન કાઠિયાવાડી ને શું હોય, પ્રોપર બધું ખબર હોવી જોઈએ. સાચી વાત છે. મને એવી છોકરીઓ ગમે છે. મોડર્ન તો મોડર્ન દેખાય, પણ આપણી બધી રૂઢી જાણતી હોય. તાવડી છે ને લેવા સારી છે, માર્કેટમાં જાવ ભૂલાઈ જાય છે. હજી તાવડા વાળી છે, હાલે છે, એકાદો રોટલો ખાય છે. તાવડી ન હોય, તાહળી નું હોય. તાહળી હોય ને, ફૂટેલી તાહળી ન ખવાય એમ કે. નકર આ તાવડી નું મેં સાંભળેલું છે. તું 3 પેઢીમાં મોટી થશો ને એટલે તને ખબર હોય. જો મમ્મી ગોલવાડિયા, આંટી હલ્લારી ને પપ્પાની ગુજરાતી, એટલે આપણને ખબર પડે કે આપણે હેમાં જાવું. હા, પછી જેના મેરેજ થાય ને એને ખબર પડવી જોઈએ કે આ કઈ ઓલામાં જાવું. પણ જોકે બધું તાઈને સેમ જ છે. આમ તો આપણે કઈ ભાવનગર અમરેલી તો બોલી ચાલી રીત રિવાજ બધું સરખું છે. આપણે જીમમાં ઘણા આવે છે કા તમારે ગુજરાતી? હા, ગુજરાતી બહુ આમ ટૂંકી ના એટલે આમ બધે દેખાય. આ તમારા ઓછા જાજા અમારા લેવા પટેલ, કડવા પટેલ. પણ મને બધા હરખા લાગે છે. કડવા પટેલમાં ને લેવા પટેલમાં હું ફેર? કાંઈ નહીં, કડવાસનો. કડવાસનો ને આ હું અત્યારની પેઢી લવ કુશ ની જે પેઢી હતી, લવ હતા ને એની જે પડી ને એ લેવા પટેલ, કુશ હતા ને એની કડવા પટેલ. કડવા પટેલ ના ઉમિયા માતાજી દેવી અને લેવા પટેલ ના ખોડિયાર માતાજી. આવું બધું કે છો આ શું જે હોય. આમાંય થાય તો સારું હે. થઈ ગયા ને મસ્તી ના. બસ મારી સાદગી તો વધી રહે, પણ કરી નાખો એટલો લોટ હતો દળાવો પાછો. આ તમારે વ્હાઈટ થાય એટલે તમે જુવાર નાખેલું હોય છે આમાં. જુવાર, બાજરી, મકાઈ, રાગી, સોયાબીન અને મગ બધું. પણ આજ ખેર મગ નથી નાખ્યા, મગ નાખ્યું તો લીલવણી થાય રોટલો. નખાય મગ? મગની મને નથી ખબર. ખાનામાં નાખી દેવાય, રોટલા રૂપે આપણે ખાઈ લઈએ. આમ નામ નો ભાવતા હોય છોકરીઓને એને, એટલે બધું થોડું થોડું નખાય. અને જુવાર સાજી નાખ્યું એટલે રોટલો રૂપાળો થાય અને નડે નહીં. ઘણા બાજરા કબજિયાત થાય, મને પેલા થઈ જતું. હવે ન થાય. કબજિયાત એની થવા દેવાનો, ખીલ નીકળે. આમાં લાગતા વળગતા ધ્યાન લેવું. હવે કરી દે. હાલો, જમવાનું તૈયાર કરી દીધું છે ને. સાહેબ આવતા જશે હમણાં. સારી લાગુ છે, મસ્ત જ લાગુ છે. આવી ગયા. તમે એકાદો બેલ મારવાનો હોય, બેલ નો ઠપકાર્યા કરવાનો હોય. હા, તમારે બહુ મોડું ફાટી ગયું. ત્યાં પીએ મારે તમારે મીટિંગ છે.
આવ તમે બસ ઈ જ, બીજી કઈ વાત જ નહીં. જમવાનું બનાવ્યું દૂધીનું શાક અને ભાખરી. લ્યો એટલે દૂધી છે બીજું કઈ શાક નથી મળતું. નહીં, દૂધી ઘરની છે, ભાવની નહોતા આપી આપણને. એ તો હલવો બનાવવા આપી હતી. તો હલવો ન બનાવો, લ્યો કેટલુંક બનાવો, ગળ્યું ખાવું ન હોય. લે કેરી સુધાર દઉં છું. કેરી લઈ આવી. આ તમે આપણે કાલે લઈ આવ્યા હતા ઈ જ તે લઈ આવી એટલે પણ એનાથી કીધું તો એક દી પછી સુધારવા. ઈ ભલે ને કે મસ્તીની ગળવી છે, સુધાર દો એક વધારે. સુધારી હા દે પેલા ઊભી રહે. સારી છે સુધારે હારી છે. શાકને એવું લેતા થવા સુધાર દઉં. હો હા, મેં તો રોટલો બનાવીને ગરમ હતો ને રોટલો ક્યાં ખાઈ લીધું ઓલા છોકરા આઈ રે. તમારે થોડો નેઠો આજો હશે. આજ કેમ મોડું છું? કાંઈ મોડું નથી. કેટલા વાગે ટાઈમ જ છે ને. તમે વેલું ખાઈ લીધું. બાટકવા ગયા હોય ક્યાં કેમ? એવો ટાઈમ નથી. એ વાર છે ફાટકવાનો. ક્રિશનો ફોન એવો હતો કે મમ્મી ગાડી રિપેરમાં નાખી દઉં એમ. મેં નાખી દે, 2 મહિના રાખી મેં દઉં, પછી મેં તને નવી અપાવું. લાલ મરચું ખાવું છે. દેહ નાશો બાય એમ લઈ છે પછી કહેતા ને તીખા હતા ન ખાવાના એમ. ભાઈ તમે તીખું વળી કોક દી ખાઈ શકો છો, નકર તો આળી જીભ થઈ ગઈ છે ખાઈ નથી શકતા. અમને રાયડું નાખો ક્યારેક ખાઈએ કે ખાઈ મૂળાય તે મને મેગી દઈ ગઈ છે એને ઈ દેહના જ છે, ઈ તીખા જશે. સાસ નથી લેવી? લાવો હું તમને કેરી સુધાર દઉં. હો હાલ. કોનો છે બોલે છે જોની લીવરનો છે ને ડાયલોગ, ये सूट मेरा देखो ये एक सुधार तो 2 न सुधारवी तई हूँ लोई पीવો છો. जैसे गोरा कोई लंदन का साला में तो सा बन गया. હું કરું? સોળી દીધું તો સમસ્યા નો ખાતા. લાવો સોળ દો. સહેલા તિરસ તમને બાઈ હાથે સોળી નથી એકતા. એવું ન હોય. તમારે શું કામ હોય? સોળ દેવાય. તમે કઈ શ્યામ સાહેબ ના કુંવર નથી? સોળી લેવાય હાથે. છોકરાને તો બધું કરી દેવું, તમને કરી દેવું. 2 ભાખરી સોળ નાખો પછી કહેતા નહીં. નહીં થોડીક રાખજે. નહીં ખાઈ જવાની, બીજું એક્સ્ટ્રા નહીં ખાતા. કેરી નડે ઓચ્યા નહીં ખાતા, બરાબર? બાકી ભાખરી ખૂટવાડવાની. બાપ દીકરો કરા નાટક જ કરો. ઓલે ખસોડી નો ખાધી બોલો. પેણ અડી જ ખાધા હોય ને કાંઈ નથી ખાતો. હાલો સમસ્યા ક્યાંક નહીં સોળાતું હોય કે તો કોણ હામ દીધા હતા? મણીંદો ફૂટવાડજો પાછો. જોજો મિત્રો એટલું ખાય છે મારા હસબન્ડ. પછી એમ કે નરેશભાઈ હારા કેમ ન થતા? મને ખબર નથી હારા કેમ ન થતા. 2 ભાખરી સોળી છે, એમાં હથેકનું શાક ગુડશે, હજી તો એડજ્યા કેરીની બધું એક્સ્ટ્રા. પણ હારા ન થાય ને એ કંઈક અંદરની પ્રોબ્લેમ છે. બાકી ગળસે છે મારી કરતા ડબલ. કેમ બોલતી કેમ બંધ થઈ ગઈ? ખાઈ લેવાનું હોય ઝડપથી. ખાવશું ને જોઈ થોડું હાલે. મને એ પ્રોબ્લેમ નથી. તમારે રળવું ને તમારે ખાવું. મારે તો 2 વાટું રાંધવું ને 3નું રાંધવું. મને આમાં બધા મેણા માર્યા કરે ને નરેશભાઈ હારા કેમ ન થતા એમ. બહુ સારું લ્યો.